તો રશિયામાં ફસાયેલા લોકોની બહારે આવ્યો વીટીવી ન્યૂઝ. વીટીવી ન્યૂઝના અહેવાલ પછી રશિયામાં ફસાયેલા યુવકોને પાસપોર્ટ મળ્યા. રશિયાની કંપનીએ 9 યુવકોને પાસપોર્ટ પરત કર્યા છે. રશિયામાં ફસાયા હતા 20 જેટલા ગુજરાતી યુવકો. વીટીવી ન્યૂઝે યુવકો ફસાયા હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને વીટીવી ન્યૂઝના અહેવાલ પછી 9 યુવકોને પાસપોર્ટ પરત મળ્યા છે. પાસપોર્ટ મળતા 9 યુવકો 14 જૂને દિલ્હી આવશે અને દિલ્હીથી તમામ યુવકો અમદાવાદ આવશે. ગુજરાત આવ્યા પછી આણંદ એલસીબી તમામ યુવકોના નિવેદન નોંધશે અને પરત ફરનાર યુવકોના નિવેદનથી મોટા ખુલાસાઓ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ઊંચા પગારની લાલચે ગુજરાતી યુવકો રશિયા ગયા હતા અને રશિયામાં ભારતીય યુવકોનું શોષણ થતું હોવાનો પર્દાફાશ થયો હતો. ડ્રીમ જોબ નામે યુવકોને શોષણના શિકાર બનાવવામાં આવ્યા હતા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો રશિયામાં ફસાયેલા 20 લોકોનો. જો કે વિડીયો બાદ હવે થોડી મદદ મળી છે, થોડી રાહત મળી છે. કેટલાક લોકો દિલ્હી આવશે અને ત્યારબાદ નિવેદનો નોંધાશે. કેટલાક ચોંકાવનારી વાત પણ સામે આવશે એમના નિવેદન બાદ. શું વધુ વિગતો ઘનશ્યામ? ચોક્કસથી જે રીતે આ રશિયામાં બંધક 20 લોકોને બનાવ્યા હોવાની ઘટના ઉજાગર થઈ હતી, સૌથી મહત્વની વાત એ છે કે 20 લોકોને ડ્રીમ જોબના નામે રશિયા મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેમનું શોષણ થતું હતું અને તેમને બંધક પણ બનાવવામાં આવ્યા હતા અને તેમના પાસપોર્ટ પણ કંપની દ્વારા જપ્ત કરાયા હતા. સમગ્ર મામલે પેટલાદના રિપલ પટેલનું નામ સામે આવ્યું હતું અને રિપલ પટેલ દ્વારા આ કૌભાંડ આચરાયું હતું. એલસીબી દ્વારા તેની સઘન પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ રિપલ પટેલ સાથે વાતચીત થયા બાદ ત્યાંના જે કંપનીના માલિકો છે તેમના દ્વારા 20 થી 9 જેટલા જે યુવક અને તેમાં યુવતીઓ પણ સામેલ થાય છે. તેમના પાસપોર્ટ પરત આપવામાં આવે છે અને આ લોકો 14મીએ રશિયાથી દિલ્હી પહોંચે ને દિલ્હીથી તેઓ અમદાવાદ પહોંચે. ત્યારબાદ આ તમામ લોકોની આણંદ એલસીબી પૂછપરછ કરશે અને ગુનામાં વધુ કલમો પણ ઉમેરશે. આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો દિલ્હીથી અમદાવાદ એ તમામ યુવકો આવશે અને ત્યારબાદ આણંદ એલસીબી તમામ યુવકોના નિવેદન નોંધશે. ડ્રીમ જોબના નામે આ લોકોને છેતરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ ત્યાં રશિયા ગયા પછી એમની શું હાલત છે એ તેનો વિડીયો પણ સામે આવ્યો હતો. આ વિડીયો વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યો હતો. રશિયામાં યુવકો ફસાયા હતા, તેમની શું સ્થિતિ હતી, કારણ કે ઊંચા પગારની લાલચ આપવામાં આવી હતી અને ત્યાં ગુજરાતીઓ ફસાયા હતા.